નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે. વડોદરા શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી. વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના 7મા માળે સિટી લેવલનું આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે. વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમને ડીજીપી શ્રી કે.એન. રાવ અને શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર દ્વારા આવકારવામાં આવ્યા હતા. શહેર પોલીસની એક ટુકડી દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં મહાનુભાવો દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીના વિનિમયથી ક્રાઇમ ડિટેક્શન, મહત્વના તહેવારોમાં બંદોબસ્ત, સંસાધનો અંગેની માહિતી પ્રસ્તુત કરી હતી. તત્પશ્ચાત મહાનુભાવો દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીં સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા ટ્રાફિકની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે તે બાબતોની રસપ્રદ જાણકારી શ્રી સંઘવીએ ટ્રેનિંગ મેળવી તેમણે સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વિઝિટ બુકમાં પોતાની નોંધ લખી શહેર પોલીસ કમિશનર શ્રીએ સુપ્રત કરી હતી.